મિત્રો આજે આપણે મગફળીની અંદર જે રેન પાઇપ ચાલુ કર્યા છે તો એની અંદર અત્યારે થોડીક તકલીફમાં એક જ પડે છે કે જ્યારે પહેલી વખત એમાં પાથરો ને ત્યારે પાણી અંદર ભરેલું ના હોય ને ત્યારે ઉડી જવાનો પ્રશ્ન આમાં વધારે રહેતો હોય છે, કારણ કે એનો પાઇપ હાવ ફોરો આવે છે. એટલે એને પહેલાં જ્યારે પાથરીએ ને ત્યારે ઉપર 15-20 ફૂટને સેટે એક પાણો મૂકી દેવાનો, એટલે ચાલુ થાય એટલે સીધો પાણા બધા નીચે પડી જાય અને રીગલી ચાલુ થઈ જાય. બરાબર. તો આ મિત્રો અત્યારે આપણે 300 ફૂટના લંબાઈવાળા બંડલો પાથર્યા છે. ખાલી પોણી કલાક જેવો સમય લાગ્યો, પણ જો પાણી બધે અત્યારે ઉપર ભરાઈ ગયા હોય એવી પરિસ્થિતિ દેખાય છે. પણ એટલે આનાથી ઘણો એવો ફાયદો થાય, પાણીનો બચાવે થાય અને આમ ઓછી મહેનતે. એટલે મિત્રો ઓછા ખર્ચે પણ આપણે કોઈ પણ બીજો પાક લેવો હોય ને તો લેવા માટે ઉપયોગી વસ્તુ નીવડે ને એવી વસ્તુ છે. એટલે રેન પાઇપનો ઉપયોગ કરવો પણ જરૂરી છે. જેમ આપણે ટપક પદ્ધતિનો અને ફુવારાનો ઉપયોગ કરીએ ને એના કરતાં પણ આમાં બહુ ખરેખર મજા આવે. કોઈ પણ બીજો પાક હોય એની અંદર વચ્ચે તમે ઉતરણામાં કે રાખી દો અને હરખું વ્યવસ્થિત યુ આકારના એક નાના વારાના બટકા રાખી અને ખોડી દો તો એ સામે છેડો બાંધી દેવાનો, એટલે બધું ઓકે. એમાં કાંઈ પછી ફેરફાર કરવા પડતી ન રહીએ. મોટર ચાલુ કરો એટલે સીધું આપણે એક વીઘો જેટલું જો પાવાનું હોય ને તો પી શકે ખરું મિત્રો.